વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો સવારના પોરમાં 4:30 વાગે નીકળી ગયા છે આપણે દ્વારકા જવા માટે. તો હાલો દ્વારકાની બદલાઈ ટ્રેન 4:30 છે ને 4:15 થઈ ગયા. ચાલો જલ્દી રેલવે સ્ટેશન જઈને મળી પડે. રેલવે સ્ટેશન ઠંડી હો ભાઈ, અત્યારે ઠંડી મસ્ત ઠંડી ઠંડી હવા આવે. પાર્કિંગ કરી દીધી અહીંયા, આખું પાર્કિંગ રેલવે સ્ટેશન. હવે જઈએ આપણે. હાલો ફાઇનલી અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તો હાલો હવે જઈએ દ્વારકા. કેટલા ટાઈમ પછી બોલાવ આવ્યો દ્વારકાવાળાને. તો હાલો જાય. ગાઈસ જો આ અમારું જામનગરનું રેલવે સ્ટેશન. જામનગરમાં રેલવે સ્ટેશન તો જાતે જ મસ્ત. સવાર ભોરમાં ઉઠીને પહેલાં ના થઈને હાલો જઈએ આપણે. આ છે એક રેલવે સ્ટેશન જામનગરનું. આ જવાનો રસ્તો, આ નીકળવાનો રસ્તો. મસ્ત જો વોચ મોટી એરિંગ્સ પહેરી લીધી. જઈએ જ આપણે. ટિકિટ ભરીએ, ટિકિટ લઈ લઈએ આપણે. જઈએ આપણે દ્વારકા જઈએ. આ તો મોજે પડી જવાનું છે દ્વારકામાં જઈએ. કાના દર્શન કરશું મસ્ત. ગમતે ઘાટે જશું, પછી બેટ દ્વારકા જવું. કેટલા વરસ થઈ ગયા ઉમરથી. આમ તો મજા જ પડી જવાની. અત્યારે મોટું જોઈ લે, પછી રાતે મોટું જોજો કેવું આપણે ટિકિટ લઈ લે. આપણે જઈએ દ્વારકાની ટિકિટ આવી ગઈ હે. બાકી પ્લેટફોર્મ નંબર 1 માં જવાનું છે. આપણે 1 ઉપર ગાડી આવી ગઈ. ચાલો ચાલો 1 ઉપર આવી ગઈ છે. આપણી જશે ટ્રેન નહીં. આમાં રેલવે સ્ટેશન જામનગરનું. આપણે દ્વારકા જવા માટે ગાડી નંબર છે 92-251 ઓખા એક્સપ્રેસ. જો કાના નવડાવા જાય છે દ્વારકા. પાણી શીશો સવારના પાણી તો જઈને માટી વગર કેમ ભલે ગાઈસ. વોટર બોટલ ગાઈસ. આપણે ટ્રેનનો ડબ્બો આગળ આવવાનો છે. તો આપણે જઈએ છીએ આગળ. જઈએ જગ્યા મળી જાય બેસવા માટે. આવા નંબર ગાડી નંબર છે 92-151 સોમનાથ એક્સપ્રેસ, જેમાં આપણે સફર કરી રહ્યા છીએ. તો આજનો સફર બહુ મસ્ત થવાનો છે. એમ કે આજે હું તમને ટ્રેન જામનગરથી દ્વારકા જાય છે ને એનું તમને હું વીજ આપીશ. અને બેબીની જેમ રાખવું પડે. કેવું મસ્ત લાગે બેબી. સોમનાથ એક્સપ્રેસ આવી ગઈ છે ગાઈસ. પહોંચી ગયા છે. આપણે અંદર આવી ગયા. આપણે જગ્યા ગોતી લઈએ. દ્વારકાનો મજા આવે છે ગાઈસ. સવારમાં દ્વારકા જવાની હરખ આવું છે કે આમાં ડબ્બો આગળ છે. ભાઈ ટ્રેન ઉભી ના જાય ને એટલે અમે હે ને ગાડીમાં ડબ્બામાં બીજે ચડી ગયા. ધીમે ધીમે કરીને ડબ્બામાં જા. ગાડીમાં ચાલતું હાલે, સામે ઊંઘનું ના હાલે. એટલે બાકી મોજેલો જામનગર ગાઈસ. જામનગર અમારું. ગાઈસ નીકળી ગઈ છે દ્વારકા. આજે મળે જય દ્વારકાધીશ. સફરની શરૂઆત મસ્ત થઈ છે. દિવસે મસ્ત જશે ગાઈસ. તો આ છે ઓખા સોમનાથ એક્સપ્રેસ. જામનગરથી જાય છે અત્યારે. આમ તો ઓખાથી શરૂ થઈ જાય છે. સોમનાથ સુધી જશે આ ટ્રેન. ટ્રેન નંબર છે 19-252. આનો સફર બહુ મસ્ત જવાનો છે. આપણે સાથે જ હરેક સફરનું કઈ સ્ટેશન હશે આપણે સ્ટેશનનું બધી જાણકારી દઈશું તમને.
તો ચાલો સફરની શરૂઆત કરી દઈએ. આ ચમચા હમણાં કોઈ નવો પુલ બન્યો નહીં ગાઈસ, મસ્ત છે. અહીંયા હે ને શનિવારે આખી શનિવારે ભરે, આખું શનિવારે. હજી તો આજ શુક્રવાર છે બટ તો બી गाड़ी है नहीं राइट तो राइट टाइम है 130 किलोमीटर है यहाँ से जामनगर से द्वारका और राइट टू राइट टाइम है 4:50 એટલે 4:50 ગાડી આવી જ ગઈ. હાલો હવે સફર તો ચાલુ થઈ ગઈ છે, મજા મજા છે. तो है ना कि फौजी द्वारका हाली जाता हो ने ए लोग माटे ट्रेन नो त्यारे हाउसिंग चाले छे. सिग्नल लेने પેલું સ્ટેશન છે લાખા બાવળા. ગાઈસ બધાને રમાડે છે, નાનકડે એવી હોય ને એવી જ રીતે રમાડવાનું. અને ગાઈસ ખંભાળિયા પહોંચી ગયા આપણે. રાઈડ 1 કલાક થઈ ખંભાળિયા પહોંચતા. પહોંચી ગયા હવે 1 કલાકની વાર. અમારા મોટા રિલેશન છે બાકી પેલા મારા નાના એટલે મારા મમ્મીનું માયકું એ ખંભાળિયા જતું, મારો જન્મ એ ખંભાળિયામાંથી. હવે બહુ ડેવલપમેન્ટ થઈ ગયું છે, એમ બધું ચેન્જ થઈ ગયું છે, બહુ સરસ થઈ ગયું છે. બતાવું પેલા આવું કાંઈ હતું જ નહીં, આ બધું બહુ સરસ થઈ ગયું છે. હવે પેલા આવું કાંઈ હતું જ નહીં. પેલા આમ વિચારો ને ખાવ એટલે ખાવું ગામડું હોય ને એમાં જવું હતું ખાવ. આમ હવે થોડુંક આમ લાગે છે કે ખંભાળિયા આમ સિટી જેવું, કેમ કે દ્વારકા બાજુમાં છે એટલે થોડુંક એને બનાવવું પડે. બસ બહુ મસ્ત થઈ ગયું છે. ચાલો હવે મુસાફરી પાછી ચાલી થઈ ગઈ. અને આ આપણું સોમનાથ વાળી એક્સપ્રેસમાં જામનગરથી બીજું સ્ટોપ છે, કેમ કે આ છે ને એક્સપ્રેસ છે ને એટલે એવી જગ્યાએ ઊભી રહીએ જ્યાં સિટી જેવું હોય. એમ જેમ કે લાખા બાવાળ છે ને ઊભું નહોતું થયું, પછી બીજું 2-3 હતા પીપળી ને એક જગ્યાએ ઊભું નહોતું થયું, એ ખંભાળિયા જ ઊભું થયું. ખંભાળિયાથી જ મારો બ્લોગ જોતો હોય એને મારા હાય હાય બોલાવે છે. તો બાય ખંભાળિયા. ભાટિયા પહોંચી ગયા છીએ. ક્રોસિંગ છે ભાટિયામાં. ભાટિયા ક્રોસિંગ 6 વાગ્યા. 7 વાગે પહોંચવાનો ટાઈમ છે, જોઈએ 7 વાગે પહોંચી ગયા.
गाइस फाइनली द्वारका पहुंची गया। हालो गाइस द्वारका पहुंची गया। मंदिर दर्शन करवा जासू। अहींथी निकळीए ट्रेन ने पहुंचा दीधा टाइम। हालो आप ट्रेन थी मुंबई सौराष्ट्र ओखा सोमनाथ एक्सप्रेस टाइम पहुंचा दीधी है। तो चलो आप माथे ने बधु सरखुं करो पाछो गर्दी तो जो माय गॉड। चलो गर्दी जो अरे एखान থেকে নেবে তো 11 शाम तो जो गर्दी तो जो बापा गर्दी के मारू नाम द्वारका वाળાનો બોલાવો આવી ગયો ને દ્વારકા પહોંચી ગયા। તો ચાલો હવે દર્શન કરવા જઈએ કેમ કે 7 તો ઓલરેડી વાગી ગયા છે 8 વાગે દર્શન બંધ થઈ જશે એની પહેલા આપણે દર્શન કરી લઈએ મસ્ત પછી બધી જગ્યાએ ફરવું હોય તો ફરી શકાય। પહેલા દર્શન બાકી બધું પછી। અરે પ્લેટફોર્મ પર 2 માં આવી હતી આપણે 1 માં પહોંચી ગયા છીએ। હવે આપણે જાશું અહીંયાથી દ્વારકા ના મંદિરે। બધા લોકો પેલા એવું હતું કે આ લોકો બધા હવે ટપે છે નગર છે ને અહીંયા બહુ ભીડ છે ભાઈ અતિશય નજારો જોવા જેવો જામતો છે કેટલું માણસ છે। હાલો આપણે તો મંદિર દર્શન કરવા જઈએ। ગાઈસ જો બહાર આવી ગયા અમે ઘણા ટાઈમ પછી હું આવી છું આમ તો કેટલો બદલાવ થઈ ગયો બહુ સરસ થઈ ગયું છે। આખું રિક્ષા પાર્કિંગ સુનલી જેવું બહુ મસ્ત બનાવ્યું છે બહુ સરસ થઈ ગયું છે દ્વારકા સ્ટેશન। મંદિરે જવા માટે ઓટો રિક્ષા ને 20-20 રૂપિયામાં તમને લઈ જશે। લોકલ ભાડું 20 રૂપિયા બધા સાથે જાઓ ફેમિલી હોય તો 100 રૂપિયા વિચારી 100 રૂપિયામાં બધા બાંધી લે 5 જણા તો ઓલરેડી છે બધા એમ કે મંદિર બાજુમાં છે જોઈએ ચાલીને જવાશે તો ચાલીને જશે નકર રિક્ષા તો છે જ। જઈએ મંદિર 20-20 રૂપિયા રિક્ષા મળી ગઈ છે મસ્ત 5 જણાની અને સ્ટેશન છે સ્ટેશનની વારે રિક્ષા મળી ગઈ છે। ચાલો દ્વારકા જેવી કેવું છે મસ્ત ગાઈસ જો દ્વારકાનું મસ્ત રેલવે સ્ટેશન બહાર નીકળતા બહુ મસ્ત છોકરાઓ માટે અહીંયા હિંચકા અને લપસ્યા અને કેટલું બધું છે ગાઈસ। દ્વારકા નગરી પહોંચી ગયા છીએ હવે મંદિરે દર્શન કરવા જઈએ। અહીંયાથી જવાનું હશે ને કાથી આમ મંદિર આમ હા આગળ એક ડબ્બી બાજુ વળી જાય। બોલો ગાઈસ 8 વાગે દર્શન બંધ થઈ જશે 7:30 વાગી ગયા છે। અહીંયાથી આપણે સીધું જવાનું છે અને પછી ડાબી સાઈડ વળી જવાનું છે। એક ઘણા બધી ધર્મશાળાનું હોટલ છે બધું છે તો મજા આવશે। તો ચાલો દર્શન કરીએ મસ્ત મજાના દ્વારકાના। જય દ્વારકાધીશ ગાઈસ ગલીમાં આવી ગયા છે હવે ડાબી સાઈડ જાઓ એટલે મંદિર દેખાશે આપણને। આ બજારો બધી ખુલવા માંડી છે હવે આ જગ્યા રસ છે ને એટલા માટે પછી અહીંયા આવીને નાસ્તો કરશે પહેલાં કાનાજીને દર્શન થોડા કાનુડાને દર્શન કરી લેજે ને પછી આપણે જાશું નાસ્તો બાસ્તો કરવા પછી ફરશું। જો બજાર કેટલા ક્યુટ છે હા 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 જો દ્વારકા बोलो चाय पीना है तो बोलो
એક ભગવાનની ને એક લક્ષ્મી. ગુજરાતી બોલો હિન્દી. જો ભગવાનની ને લક્ષ્મી બે માંથી બે હારે બે હારે. આખો ગાઉં. મારો કાનો આ જગ્યાએ છે મારા લઈ જા. હાલો ગયા ફોન બજારમાં ગઈને મસ્ત દર્શન કરતા આવીએ પણ સીડીવાળા રસ્તે જાય છે કેમ કે દર્શન કરવા માટે એ જ બહુ મસ્ત પ્લેસ છે સુદામા બીચ સામે વાવ થોડુંક રિનોવેશન થતું લાગે છે કેવડી લાઈન છે હવે અહીંયાથી આમ છેડ સુધી લાઈન છે ફોન જમા કરી આવીએ સામાન ઘરમાં જઈને એટલે પછી મળીએ આપણે દર્શન કરીને પછી સવારના પૂરમાં મસ્ત નાસ્તો મળી ગયો મસ્ત છે પૌવા ગરમ ગરમ છે ગાઈસ લડ્ડુ ને ફોટો પડાવ્યા એના સાથે કેવા ક્યુટ છે જો બધા લોકોને ઘણા લોકો એમાં છે ને માળા પહેરાવી અંદર જઈ વિઝિટ કરવા જાય કેટલું મસ્ત બનાવ્યું છે બધી જાતની માળાને બધાને અલગ અલગ સેક્શન છે પ્રેમ ને બધું છે મસ્ત છે બધું રાખેલું છે આખું છે હેર એસેસરીઝ ને બધું છે બહુ મસ્ત છે યાર મોજડી મંદિર તો આપણે જોઈ લીધું હવે આપણે ત્યાં પાર્ટ 2 આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું નેક્સ્ટ આ વિડીયો ગમ્યો હોય દ્વારકાનો અને નાગેશ્વરનો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મહાદેવ તમારી બધી બ્લેસિંગ પૂરી કરશે પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ ગાઈસ ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ બાય બાય ગાઈસ